વજન વધવા માટે 3 વસ્તુ જવાબદાર છે. પહેલું છે ફેટ, બીજું છે વોટર અને ત્રીજું છે મસલ્સ. 7700 કેલરી જ્યારે શરીરમાંથી કાઢો ને ત્યારે 1 kg નો લોસ થાય. એટલે વજન ઘટાડીને આવો અને ફિટ થઈને આવો, પણ એમાં આપણું કાંઈ ધ્યાન રહેતું નથી. એટલે એક બીમારી બીજી બીમારીને 100% લાવશે. ગરમ પાણી પીવો કે આટલા કલાક સુવો કે પેલો કીટો ડાયટ કરો, આ બધું હેલ્પ કરે છે. એકવાર ટ્રાય બધું જ કરી લેવાય, બધું જ ખાવાની છૂટ. જીભ છે ભાઈ માંગે. જીમ જોઈન કરે ને તો 3-4 મહિના કર્યું, વેઇટ લોસ થઈ ગયું, પછી જેવું છોડી દીધું ને તો પાછું વજન વધવા માંડે. મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડ હતા, એ 151 કિલો એમનું વજન હતું. એક વર્ષની અંદર એ વ્યક્તિએ 151માંથી અત્યારે 72 સમથિંગ છે. એટલે કરોડો રૂપિયા છે પણ ફિઝિકલ ફિટનેસ નથી. શું મતલબ છે? રાકેશ ઝુનઝુનવાલા જોયું, કરોડો રૂપિયાની સંપત્તિ હતી, પડી રહી. આપણે જિંદગીભર એસઆઈપી કરી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, પણ આપણે એચઆઈપી નથી કરતા, હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નથી કરતા. આજે તમે કોઈ તમાકુ કે કોઈ પણ વસ્તુ ખાવ છો તો બીજે દિવસે કેન્સર નથી થતું. એવી જ રીતે ઓબેસિટી છે, ક્યાંક ને ક્યાંક નુકસાન કરી રહ્યું છે આપણા ઓર્ગનને, પણ જે તરત નથી દેખાતું. પછી ગુલાબજાંબુની અંદર કે આઈસ્ક્રીમની અંદર કે જે ડાયરેક્ટ સુગરના સોર્સ છે એની અંદર 500 થી 700 કેલરી છે. આજે તમારા 10 વર્ષ પહેલાં કોઈ પીઝા ખાધેલા હશે ને તો એના અવશેષો આજે પેટમાં છે. આપણા શરીરમાં ભાવિનભાઈ જોવા જઈએ તો 37.5 ટ્રિલિયન સેલ છે. 37.5 ટ્રિલિયન સેલ છે. તો અમારા જે ટોનિંગેબલ મશીન છે ને એમાં માથાના વાળથી પગના અંગૂઠા સુધી 37.5 ટ્રિલિયન સેલને એક્ટિવ 100% કરી શકે ને એવી કેપેસિટી છે. આખા વિશ્વમાં 50%થી વધારે લોકો ઓબેસિટીથી પીડિત છે, એટલે કે અડધા કરતાં વધારે લોકો ઓબેસિટીથી પીડિત છે. ઓબેસિટી એટલે વજન જરૂરિયાત કરતાં વધારે હોવું. દરેક વ્યક્તિની હાઇટ અને ઉંમર પ્રમાણે એમનું એક આઈડિયલ વજન હોવું જોઈએ. એ વજન કરતાં જો વધારે વજન હોય કે ઓછું વજન હોય તો ભવિષ્યમાં તમને લાંબી કે ગંભીર બીમારી સુધી લઈ જઈ શકે છે. ઓબેસિટી પણ એક એવો રાજરોગ છે જે તમારા શરીરમાં બહુ બધી બીમારીઓ લઈને આવે છે. હવે આપણને બધાને ખબર છે કે આપણે ઓબેસ કેમ થઈ રહ્યા છીએ. આપણી જે નવી લાઇફસ્ટાઈલ છે, ખાવા પીવાની જે આદતો છે કે પ્રદૂષણ છે કે આ બધી વસ્તુઓ મિક્સ થઈને આપણા બધાનું વજન વધી રહ્યું છે, જે આપણને લુકમાં પણ ખરાબ દેખાડે છે અને આળસ પણ ભરે છે અને જેની આપણી લાઈફ પર બહુ બધી અસર પડે છે. હવે આ વજન ઘટાડવું કઈ રીતે, તો એના બહુ બધા ડાયટ માર્કેટમાં ચર્ચામાં હોય છે, બહુ બધી વાયરલ રીલ્સ, ઘરેલું નુસ્ખાઓ તમે જોયા છે, પણ આ બધું કરવા છતાંય ઘણા લોકોનું વજન નથી ઘટતું, અથવા ઘણા લોકો એવા હોય છે જે શારીરિક કસરત નથી કરી શકતા. તો વજન ઘટાડવું કઈ રીતે? વજન ઘટાડવાના ટાસ્ક લિસ્ટ શું હોઈ શકે? શું ખરેખર આખરી કસરત કરવાથી જ કરી શકાય કે પ્લાનિંગથી વજન ઘટાડી શકાય? આ બધા સવાલોના જવાબ તમને આજના પોડકાસ્ટમાં મળશે. એટલે આજના પોડકાસ્ટના આપણા જે ગેસ્ટ છે એ તમને હેલ્થ ઉપર તો માહિતી આપશે જ, કઈ રીતે વજન ઇમ્પોર્ટન્ટ છે કે ફિટ રહેવું એના ઉપર તો માહિતી આપશે જ, પણ સાથે તેઓ બહુ સફળ આંતરપ્રિન્યોર છે. એક સમયે ખિસ્સામાં 1 રૂપિયો પણ નહોતો અને આજે 9 જુદા જુદા બિઝનેસ ચલાવી રહ્યા છે. તો જો તમે સ્ટાર્ટઅપ કરી રહ્યા છો, તમે નવો બિઝનેસ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો એનું એક ચેકલિસ્ટ શું હોઈ શકે? સફળ થવા માટે કેટલું પેશન જોઈએ, પ્લાનિંગ કઈ રીતે કરી શકાય, એના વિશે પણ આ પોડકાસ્ટમાં તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી મળે છે. એટલે આ પોડકાસ્ટ આજનો તમારા માટે 2 રીતે ઇમ્પોર્ટન્ટ છે, એક તો ફિટનેસ માટે અને એક તો સફળ બિઝનેસ ચલાવવા માટે. તો બહુ વધારે સમય નહીં લઉં, બસ એક છેલ્લી વાત કહીશ કે આવા જ પોડકાસ્ટ અમે તમારા સુધી લાવતા રહીએ એના માટે આ ચેનલને એક વખત સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો અને બસ જોઈ લો આજનો પોડકાસ્ટ. અમારી સાથે છે કિશન બુવા. વેલકમ સર. સ્વાગત છે તમારું વીટીવી પોડકાસ્ટમાં. થેન્ક યુ. હવે તમારી એક્સપર્ટીઝ જે છે વજન ઘટાડવાની, એટલે મને એ જાણવામાં બહુ જ રસ છે કે તમે એવું તો કઈ રીતે વજન ઘટાડો છો કે લોકોએ ફરી આવવું નથી પડતું તમારી સાથે, પણ એની પહેલા મૂળથી શરૂઆત કરી કે સમજીએ કે વજન વધે છે કઈ રીતે. આ બધી ગેમ બીએમઆર, જેને આપણે પાચન શક્તિ કહીએ, ત્યાંથી ચાલુ થતી હોય. તમારી ગાડી છે, આપણે એક્ઝામ્પલથી જ વાત કરીએ કે ગાડીની અંદર ડીઝલની ટેન્ક કેટલા લીટરની આવતી હશે? 40 જેવી ગાડી એવી ટેન્ક આવે. તો તમારા શરીરની ટેન્કની પણ કંઈક કેપેસિટી હોય છે. તો એ કેપેસિટી કદાચ જોવા જઈએ ને તો એને કેલરીમાં માપી શકાય. તો કે જેન્ટ્સ છે તો 1800 થી 2000 કેલરીની ટેન્ક હોવી જોઈએ કે પર ડેનું કન્ઝ્યુમ કરવાનું હોય કેલરી. લેડીઝ હોય તો 1600 થી 1800. હવે આની કોઈ લિમિટ તો છે નહીં, અને એવું તો અંદર કોઈ મશીન ભગવાને એવું ફિટ નથી કર્યું કે ભાઈ આટલું ભરાઈ ગયું પછી સ્ટોપ કરી દઈએ. તો અત્યારે આપણે જનરલી જે જમીએ છીએ ને એ પર ડેનું, તમે અત્યારે આપણે જે ગુજરાતી પ્રજા ગણીએ કે ઇન્ડિયન કોઈ પણ વ્યક્તિની ગણીએ તો એ 3500 થી 4000 કેલરીનું પર ડે ઇન્ટેક કરે છે. જરૂર છે 1800 કેલરીની, એના કરતા ડબલ 3 ગણું ખાય છે. જો એ ખાવાની છૂટ છે, તમને જેટલું પણ ખાવું છે, પણ તમારે સામે વર્કઆઉટ એટલું કરવું પડે. તમારા શરીરના જે મુખ્ય 5 અંગ છે રેડી, એ ઓર્ગનને ચાલવા માટે કેલરી કેટલી જોઈએ છે તો કે 1800. પણ વધારાની જે કેલરી તમે ઇન્ટેક કરો છો એની સામે તમને એટલું વર્કઆઉટ કરવું જોઈએ. હવે અત્યારે ભાગદોડ ભરી જિંદગીમાં
અને એટલો સમય તો રહ્યો નથી કે આ આપણે વર્કઆઉટ કરીએ અને એને બંધ કરીએ. એટલે રોજે રોજ કંઈક ને કંઈક સરપ્લસ એમાઉન્ટ ભેગું કરતા જઈએ અને એ આપણા ફ્રીજની અંદર એટલે કે પેટની અંદર જમા થતું જાય છે. એટલે કે ઓબેસિટી વધતી જાય છે. શરીરમાં ફેટના પણ બે પ્રકાર છે. એક છે સબક્યુટાનિયસ એટલે કે સ્કિનની નીચે છે ફેટ, એ ગમે એટલી વધી જશે ને તો કોઈ બીમારી નહીં આવે, પણ માત્ર બોડીનો શેપ ખરાબ કરે. બીજી ફેટ છે ઓર્ગનની ઉપર, જેને વિસરલ ફેટ કહેવાય. આ ફેટ એવી છે કે જિદ્દી ફેટ છે, એકવાર બને છે પણ પછી જવાનું નામ નથી લેતી. વર્ષોના વર્ષની મહેનતથી બની છે તો, અને પાછી તરત જાતે જશે નહીં. તો આ બંને ફેટ એક વખત આવી ગઈ એટલે એ ઓબેસિટીના રૂપમાં શરીરમાં મહેમાન થઈને પડી રહે છે. શરીરમાં એનું કોઈ કામ નથી. આજે તમારું આઈડિયલ વેઇટ જોવા જઈએ તો કે ભાઈ 70 કિલો છે અને અત્યારે તમે 85 કિલો વજન પર છો, એટલે કે 15 કિલો શરીરમાં વધારાનો કચરો પડ્યો છે. હવે આમાં વજન વધવા માટે 3 વસ્તુ જવાબદાર છે. પહેલું છે ફેટ, બીજું છે વોટર અને ત્રીજું છે મસલ્સ. આ 3 જ વસ્તુ એવી છે કે શરીરમાંથી વધારી અને ઘટાડી શકાય. કદાચ 15 કિલો વજન વધ્યું તેમાં 3 જ વસ્તુ છે. આના સિવાય તમે કંઈ હાડકાનું વજન કે બીજું કોઈ વજન વધારવાના નથી. ચરબી, પાણી અને મસલ્સ આ છે. પણ જ્યારે ઘટાડવાની વાત આવે ને ત્યારે મસલ્સને ક્યારેય ના ઘટાડાય. ઉંમર પ્રમાણે મસલ્સને વધારવા જોઈએ, ઘટાડાય નહીં. અને ફેટ અને વોટર જે જરૂર કરતાં વધારે શરીરમાં સ્ટોર છે, 15 કિલો મેં કીધું, તો એમાં 12 થી 13 કિલો પ્યોર ફેટ અને 2 થી 3 કિલો પાણી, આ બે વસ્તુને ઘટાડી શકાય તો તમે આઈડિયલ વેઇટ સુધી પહોંચો. હવે આના રિલેટેડ આઈડિયલ વેઇટ એટલે તમારી હાઇટ પ્રમાણે જે પ્રમાણે આઈડિયલ વેઇટ હોવું જોઈએ એના કરતાં જો વધી જાય છે તો દરેક ઓર્ગનને પણ લોડ પડે છે. આજે તમારું હાર્ટ છે તો હાર્ટ 60 કિલો માટે બનેલું છે અને જ્યારે એને 75 કે 85 કિલોના માટે ઓક્સિજન પહોંચાડવાનો થાય છે તો એને લોડ આવે છે. ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેક, એના રિલેટેડ કોઈ બીજી બીમારી, લીવર છે તો એના રિલેટેડ બીમારી, આ બીમારીઓ ઓબેસિટીને લીધે 100% આવે એવું કહી શકાય. એટલે આપણે હાઈવે પર પેલા ટ્રક જોઈએ ને, ઓવરલોડેડ ટ્રક હોય તો એને ચાલતા વાર લાગે. કદાચ એની 20 ટનની કેપેસિટી હોય તમે 40 ટનનો માલ ભર્યો હોય તો એકદમ સ્લો ચાલતા હોય. કદાચ કંઈક એવું જ સિમિલર વસ્તુ છે. 100%. અને આમાં કેવું છે, ફુગા જેવું નથી કે ફુગો હોય તો ફૂટી જાય, પણ આ ફૂટે નહીં. આ ઓવરલોડ આને સ્ટ્રેન્થ કરતું જ જાય અને ત્યાં વધતું જાય છે ફેટ, અને એ ફ્રીજની જેમ સ્ટોરેજ થાય. અને એના ફળ સ્વરૂપે શું મળે છે તો કે બીમારીઓ મળે છે. લોંગ ટાઈમ સુધી જ્યારે ફેટ શરીરમાં પડી રહે, જે ઓર્ગનની ઉપર આજે તમને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ છે, ગેસ છે, એસિડિટી છે, તો તમારા ઇન્ટેસ્ટાઇનની આજુબાજુ એટલે કે આપણા આંતરડાની આજુબાજુ જે વિસરલ ફેટ જમા થઈ છે 20-25 કિલો. હવે મારી પાસે તો એવા લોકો પણ આવે છે કે જેમનું વજન 70 કિલો હોવું જોઈએ અને 150 કિલો પ્લસ હોય. હવે વિચારો, એટલે 70 કિલોની કેપેસિટીની જગ્યાએ એમનું 150 કિલો શરીરમાં ફેટ પણ હોય. હવે વિચારો એ વ્યક્તિને કેટલી તકલીફ પડતી, એ તો એ પોતે જ જાણતો હશે, પણ એમાંથી એને જો બહાર નીકળવું હોય તો એને ફેટ લોસ કરવું પડે કમ્પલસરી. તો એક વસ્તુ એ સમજી છે કે ઓબેસિટી કદાચ હવે આપણા હાથમાં પણ નથી રહ્યું. અમુક વખત આપણો ખાવાનો ટાઈમ ફિક્સ ના હોય, જંક ફૂડ ખાતા હોઈએ, એ બધાના કારણે વજન વધી જતું હોય. તો એક તો એ વજન વધે એને એવી કઈ હેબિટ્સ હોવી જોઈએ આપણે કે જેના કારણે અટકાઈ શકે? મતલબ તમે 3, 4, 5 એવું કોઈ પોઈન્ટ આઉટ કરી શકો? જો પહેલી વસ્તુ તો તમે લાઈફ ટાઈમ સુધી કોઈ વસ્તુ કન્ટિન્યુ કરી શકવાના નથી. આજે તમે કોઈ ડાયટિશિયન પાસે ગયા, તમે 2-5 હજાર રૂપિયા એમને આપશો, 15-20 દિવસનો ડાયટ ચાર્ટ બનાવીને આપશે, પણ કેટલા દિવસ ફોલો થશે? આજે કોઈ પ્રોડક્ટ લાવશો, જોશમાં 3-4 મહિનાના પૈસા બી ભરી દેશું. કોઈ જીમમાં ગયા, કોઈ ફિટનેસ સેન્ટરમાં બી ગયા, પણ નોલેજ મેળવવું ઇમ્પોર્ટન્ટ છે કે કઈ વસ્તુ ખાવાથી કેટલું વજન મેન્ટેન કરી શકાય અને લાઈફ ટાઈમ સુધી હું એને કેવી રીતે મેન્ટેન કરું. નહીં કે હું ટેમ્પરરી કોઈ સોલ્યુશનનું વિચારું. એટલે ક્યારેય એ પાર્ટમાં જવું નહીં કે ભાઈ હું આજે જાઉં છું, ડાયટ ચાર્ટ લઈ આવું છું અને મહિનો ઘટાડી દઉં, પણ લાઈફ સ્ટાઇલ કેવી રીતે ચેન્જ કરી શકે ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં તમને જેમ વાત કરી એમ કે 1800 કેલરીની જરૂર છે, કંઈ વાંધો નહીં, 1800ની જગ્યાએ તમે 3000 કેલરી ખાઓ, પણ 3000ની સામે તમારે 1200 કેલરી કેવી રીતે વર્કઆઉટ કરીને તમે બર્ન કરી શકો એ તમારે ધ્યાન રાખવાનું. અને એના માટે નોલેજ મેળવવાનું છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન આ 3 મેઇન સ્ત્રોત છે, અને વિટામિન અને મિનરલ્સ બીજા. તો આ શરીરમાં બધી જ વસ્તુની જરૂર છે. કેટલી લેવી અને ક્યારે લેવી એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે જો તમારા અત્યારે જે પ્રમાણે આપણે જિંદગી જીવીએ છીએ, તમારો બિઝનેસ એવું હશે, નાઇટ જાગવાનું છે, તો એને કંઈક ચેન્જ કરવા જવાતું નથી. રેડી? તમે કંઈક વર્કઆઉટને આખા દિવસના શેડ્યુલમાં એવી રીતે એડ કરો કે એમને કોઈ એવી વસ્તુ સાથે સંલગ્ન કરી દો કે તમને મજા કરતા કરતા કોઈ એક્ટિવિટી પણ થઈ જાય અને સામે તમે ફિટ પણ રહો. એટલે સ્પોર્ટ્સ હોઈ શકે, સ્પોર્ટ્સ હોઈ શકે. તમને એમ થાય કે તમને બુક વાંચવાનો શોખ છે તો અત્યારે જે ઓડિયો બુક આવી છે તો તમે ઓડિયો બુકના રૂપમાં સાથે સવારમાં ચાલવા જાઓ, વોક કરતા જાઓ અને તમારું ચાલવાનું પણ થઈ જાય, કાર્ડિયો થઈ જાય. અને તમે આખા વર્ષની અંદર 4 ક્વાર્ટરની અંદર તમને એમ થાય કે 3 ક્વાર્ટરમાં દરેક 3 મહિનાની અંદર કોઈક નવી એક્ટિવિટી કરો. આ વખતે ચાલવા જાઓ, એક શિયાળો આવ્યો છે તો અત્યારે કોઈ બીજી એવી એક્ટિવિટીમાં જાઓ, ઉનાળો છે તો સ્વિમિંગમાં જાઓ,
આવી કોઈ પણ તમને મજા આવે ને એવી એક્ટિવિટીની અંદર જવાનું અને સાથે ફિટ થવાનું. એટલે એ જો નાખશું લાઈફસ્ટાઈલની અંદર તો ને માત્ર તો જ કામનું છે. બાકી તમે વિચારશો કે હું આટલું જ ખાઈશ તો એ બધું પોસિબલ નથી. એક તો એક આટલું જ ખાઈશમાં એવી એવી વસ્તુઓ લખેલી હોય ને કે એ જ વસ્તુ ફોલો ના થાય. અને એ કેવું છે કે તમે ટેમ્પરરી કરી શકો, લાઈફ ટાઈમ સુધી એ પોસિબલ નથી. પણ એટલે ઘણી વસ્તુઓ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ની બધી બહુ છે, ગરમ પાણી પીવો કે પછી આટલા કલાક સુવો કે પેલો કીટો ડાયટ કરો. તો ડુ યુ સજેસ્ટ કે આ બધું હેલ્પ કરે છે? એકવાર ટ્રાય બધું જ કરી લેવાય. જ્યારે કોઈ પણ વસ્તુ બની છે તો એમાં ટ્રાય કરવામાં કંઈ જતું નથી. પણ એ વિચારવું કે એ વ્યક્તિને શૂટ થયું તો આપને પણ શૂટ થાય એવું જરૂરી હોતું નથી. બોડી ટુ બોડી ડિફર હોઈ શકે. એટલે તમને તમારા કોઈ એવા કન્સલ્ટન્ટ મિત્ર હોય એમની સલાહ લઈને કરવું જોઈએ કે આમણે કર્યું એટલે આપણે કરવું એવું જરૂરી નથી. બાકી ગરમ પાણી પીવું કે એવી નાની મોટી હેબિટ તો આપને પણ ખબર છે કે તમે જે પણ બિલ્ડિંગમાં રહો છો 3-4 માળ સુધી ચાલીને જાઓ. રેડી કે જે તમે કમસે કમ આજે સ્માર્ટ વોચ આવી ગઈ તો તમને સામે એટલા બતાવે છે કેટલા સ્ટેપ ચાલો છો, તો સામે એટલી કેલરી કેટલી બર્ન કરી દીધી તમને બતાવે. પહેલા તો આવું કંઈ નહોતું અને ત્યારે લોકો મહેનત કરતા હતા એટલે એટલું ખાતા હતા. પણ આજે તો બેસવાનું થઈ ગયું ઓફિસમાં એટલે તમારે કેલરીની એટલી જરૂર જ નથી. અને અત્યારે જે જમીએ છે એમાં મોસ્ટ ઓફ શું ખાઈએ છીએ આપણે? ફાસ્ટ ફૂડ. રેડી અઠવાડિયામાં 2 કે 3 વખત તો આપણે ફાસ્ટ ફૂડ ખાતા હોય. તો એ ફાસ્ટ ફૂડ નહીં પણ એ ફેટ ફૂડ છે. રેડી એકચ્યુઅલી એ ફેટ ફૂડ છે. કારણ કે શરીરમાં ક્યાંક ને ક્યાંક જઈને આજે તમે માનો કે આજે તમારા 10 વર્ષ પહેલા કોઈ પીઝા ખાધેલા હશે ને તો એના અવશેષો આજે પેટમાં છે. આ સાંભળીને કદાચ હું નહીં કહું હોય. કારણ કે એ ફેટના રૂપમાં, વિસરલ ફેટના રૂપમાં શરીરમાં છે. તો એવું આપણે ક્યારેય એવી કોઈ એજ તો છે નહીં. અને આ એવી બીમારી તો આવી નથી ગઈ. ફેટના લીધે ઓબેસિટી આવે છે પણ એક એજ પર આવે. તો એવું તો નથી કે બીજે જ દિવસે આપણે તરત આજે તમે કોઈ તમાકુ કે કોઈ પણ વસ્તુ ખાવ છો તો બીજે દિવસે કેન્સર નથી થતું. એટલે ધીમું ઝેર છે. તો એવી જ રીતે ઓબેસિટી છે. ક્યાંક ને ક્યાંક નુકસાન કરી રહ્યું છે આપણા ઓર્ગનને, પણ જે તરત નથી દેખાતો. એક સમયે દેખાશે ને ત્યારે આપણી આંખ ઉઘડશે ને બ્રહ્મ જ્ઞાન થઈ જશે અને પછી આપને એવું થાય કે હવે કંઈક વજન ઘટાડવા માટે ઓપ્શન કંઈક પણ હવે આપણે આ પીઝા વડાપાઉં એકદમ તો ટાળી નથી શકતા. આપણે કદાચ ઓછું કરી શકીએ તો પણ પછી બીજા દિવસે એક્સરસાઇઝ કરી લઈએ તો ચાલે? નહીં, ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ તમે કેટલી કેલરી ખાધી. મેં એ જ કીધું કે કેટલી કેલરી ખાધી સામે કેટલું વર્કઆઉટ કર્યું. બધું જ ખાવાની છૂટ. જીભ છે ભાઈ માંગે, ખાવાનું છે, કોઈ મનાઈ નથી. પણ સામે કેટલું વર્કઆઉટ કરવાનું છે તમને કેલરીની કેલ્ક્યુલેશન ખબર હોવી જોઈએ. આજે તમે જેટલા પણ પેકેટ ફૂડ જોઈ લો એની પાછળ કેલરી લખેલી છે. તમે પેકેજ વાંચતા શીખી જાઓ કે ભાઈ આ પ્રોડક્ટ હું ખાઉં છું તો આમાં મને શું છે, કેટલી કેલરી મળે છે. તો કે ભાઈ 500 કેલરી. આજે કોક તમે નાની એવી ખાલી કોક પીશો તો અમે 700 થી 800 કેલરી મળી જતી હોય. તો જેની જરૂર જ નથી. અને એને તમે બનાવટ કરવા જશો ને તો એક વીક મહેનત કરશો ને તો પણ એ કોક પૂરી નહીં થાય. આજે ગુલાબ જાંબુની અંદર કે આઈસ્ક્રીમની અંદર કે જે ડાયરેક્ટ સુગરના સોર્સ છે એની અંદર 500 થી 700 કેલરી છે. તો એ તમે એક વીક મહેનત કરશો ને તો પણ એ તમે બંધ નહીં કરી શકો. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે ખાવા પીવાનું બધું જ છે, બંધ કંઈ નથી. સમજી વિચારીને સામે વર્કઆઉટ ને એટલું લાઈફસ્ટાઈલની અંદર એડ કરી દો. તમે કોકની ને શુગરની વાત કરી, હું આગળ આ જ વસ્તુ ડિસ્કસ કરવાનો હતો કે આપણે એવું બી અત્યારે ચાલે છે કે લોકો ગળ્યું ખાવાનું જ બંધ કરી દે. કારણ કે એવું થિંકિંગ પ્રોસેસ છે કે શુગર ખાવાથી વધે. તો પણ આપણે એમ થાય કે આપણા વડવાઓ તો ગોળ બહુ જ ખાતા હતા, તો એ શુગર નહોતી અસર કરતી. તો આ શુગરનો શું રોલ છે? શુગર એટલે કે આપણે શેરડીમાંથી સૌથી પહેલા ગોળ બને અને એ પ્રોસેસ જ થઈ. એના પછી પ્રોસેસ થઈ સાકર. રેડી એના પછી આવી સુગર. રેડી જે ક્રિસ્ટલમાં છે. એટલે જેમ જેમ વધતું જાય છે ને એમાં પ્રોસેસ વધતી જાય છે, એમાં કેમિકલ એડ થતા જાય છે. એટલે બધા જ સોર્સ અલ્ટિમેટલી શેના છે? સુગર જ છે. અને આને કહેવાય ગ્લુકોઝ. શરીરમાં જ્યારે જાય છે એટલે ફેટ છે. તમને બીજું કહું, ફેટ એટલે શું? ગ્લુકોઝ. આજે તમે રોટલી ખાધી, કાર્બોહાઈડ્રેટ ખાઓ કે સુગર ખાઓ કે ગોળ ખાઓ, આ બધાનો લાસ્ટ પાર્ટ એટલે કે ગ્લુકોઝ એમને કહેવાય કેલરીના રૂપમાં. ગ્લુકોઝ જ્યારે વધી જાય ને શરીરમાં એટલે એ ગ્લાયકોજનમાં કન્વર્ટ કરે અને ગ્લાયકોજનમાંથી ફેટ થાય, ફેટ બની જાય. અને ફેટ કીધું એમ પહેલા સ્કિનની નીચે અને પછી ઓર્ગનની ઉપર જમા થઈ જાય. હવે જ્યારે અમારી પાસે પણ ટ્રીટમેન્ટ છે અમારા ફિટનેસ સેન્ટરની અંદર, તો એ ટ્રીટમેન્ટમાં અમે રિવર્સ પ્રોસેસથી આવીએ કે ફેટ સેલને તોડીએ એટલે એમાંથી ગ્લાયકોજન બને અને ગ્લાયકોજનમાંથી પાછો ગ્લુકોઝ બને. એટલે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. એટલે એનર્જી ઓછી ના થાય. એનર્જી ઓછી નહીં થાય. અને એ જે તમારા શરીરમાં રહેલો ફેટ સેલ છે ને એને જ યુઝ કરી નાખવાનો છે. અને 3 દિવસ કે 4 દિવસ માટે તમે ડિટોક્સ ડાયટ કરો એટલે નવું કોઈ કાર્બોહાઈડ્રેટ કે ઇન્ટેક નહીં કરો તો જે ફેટ સેલ તોડેલો છે એ તમારો યુઝ થઈ જાય અને એમાંથી તમે વેઇટ લોસની જર્ની પર આગળ વધી શકો. એટલે જ્યારે તમે વેઇટ લોસની જર્ની કરી રહ્યા છો ત્યારે નવું ખાવામાં પાછું ખાસ ધ્યાન રાખવાનું એવું તમે કહી રહ્યા છો. હા, અને
અત્યારે તમે જ્યારે એમ થાય કે આજથી તમે કોઈ જર્ની ચાલુ કરો છો, કમસે કમ નવું જે કેલરી પ્લસની જે કેલરી હતી ને એને નાખવાનું બંધ કરો અને વર્કઆઉટ એટલું બધું કરી દો કે 2000 કેલરી બંધ થઈ જાય એટલું વર્કઆઉટ કરી દો. 2000 કેલરીનું જમો છો એ તો તમને યુટિલાઇઝ થવાનું જ છે, તમારો BMR છે એટલે. તો 2000 જ્યારે બંધ કરો છો ને, 2000 અને પાછી 700 એટલે કે 7700 કેલરી જ્યારે શરીરમાંથી કાઢો ને ત્યારે 1 kg નો લોસ થાય. હવે તમે વિચારો 7700 કેલરી કાઢો કેટલા દિવસ જાય એ તો તમને ખબર હવે કેટલું ચાલો એના ઉપર આધાર છે. તમે રોજનું 500 કેલરી બંધ કરી દો છો તો એવા એટલા દિવસે ભેગા કરીને 7700 ચાલો ને ત્યારે 1 kg ફેટ લોસ થાય. અને વધવામાં તો કે 10 15 20 25 ગુલાબજાંબુ ખાઈ લો તમે તો એક દિવસમાં પણ તો 1 કિલો ફેટ, પ્યોર ફેટ તમે વધારી રહ્યા છો. તો હવે 7700 કેલરીનો ડિફરન્સ કરવા માટે જો કેલ્ક્યુલેટ કરવા જાઓ, સવારમાં એમ થાય કે 2 ભાખરી ખાધી, બપોરે 4 રોટલી ખાધી, દાળ ભાત ખાધા, બધું જ ખાધું, રાત્રે તો કે 12 ગયા, 4 વાગે નાસ્તો કરવા ગયા, વડાપાઉં ખાઈ લીધું, રાત્રે પણ પાછું એવું ખાધું, હજી રાત્રે સુવા ટાઈમે કંઈક આઈસ્ક્રીમ ખાધું, તો આખા દિવસનું જો કેલરી કેલ્ક્યુલેટ કરવામાં આવે ને તો 4000 5000 ક્યાં પહોંચી જાય છે એનું કોઈ માપ નથી. એટલે રોજે રોજ તો આપણે વજન વધારવાની પ્રોસેસ કરીએ. એ જર્ની છે અને ચાલતું જ રહેવાની છે. અરે મને એ સમજવું છે કે ચલો વજન વધી ગયું, કદાચ આપણે બધા હજી એટલા પણ અવેર નથી કે આ કેટલું ગંભીર છે કે 40-50 વર્ષના થઈશું ત્યારે શું ઇશ્યુઝ આવશે. તો એ સમજવું છે કે ઓબેસિટી કયા કેટલા ગંભીર રોગો લઈને આવી શકે છે. ગંભીર રોગો તો આજે આપણા જ ઘરની અંદર તમે જોવો કે એવા કેટલાય લોકો હશે કે રેગ્યુલર દવા ખાય છે. આજે હું તમને એક સિમ્પલ કહું કે તમારા ઘરમાં જ કોઈને ડાયાબિટીસ આવી હોય તો આપણે ડૉક્ટરને મળવા જઈએ તો ડૉક્ટર આપણે સ્વાભાવિક છે કે પહેલાં એમ કે ભાઈ તમે વર્કઆઉટ કરો છો, કસરત બસરત કરજો, તમે કે વજન વધારે હોય તો વજન ઘટાડવાનું કે. પણ જ્યારે આપણે બીજી વખત જ્યારે ડૉક્ટરને પાછા મહિના પછી કે 2 મહિના 3 મહિના પછી ફોલોઅપ માટે જઈએ ત્યારે શું આપણે ડૉક્ટરને એવું પૂછીએ છીએ, સાહેબ આ ડોઝ વધતા કેમ જાય છે, ઘટતા કેમ નથી? તો સાહેબ પાછો એ જ પ્રશ્ન કે તમને અમે લાસ્ટ ટાઈમ જ કીધું હતું કે વજન ઘટાડીને આવો અને ફિટ થઈને આવો, પણ એમાં આપણું કાંઈ ધ્યાન રહેતું નથી અને ડોઝ ધીમે ધીમે વધતા જાય છે. અને જ્યારે લોંગ ટાઈમ સુધી કોઈ એક દવા ખાવાની હોય ને તો એની સાથે પેરેલલ કોઈ બીજી દવા લોંગ ટાઈમ પછી ચાલુ થઈ જતી હોય એટલે એક બીમારી બીજી બીમારીને 100% લાવશે અને આપણે એમાંથી સુધરતા જ નથી. આપણે એવું કેમ નથી વિચારતા કે ડાયાબિટીસની દવા જ મારે બંધ કરી દેવી. આજે ઘણા બધા લોકો છે, ઘણા બધા એવા સેન્ટર પણ છે કે તમને રિવર્સ કરી દે કે ભાઈ ડાયાબિટીસ આવી કોઈ વાંધો નથી પણ એને રિવર્સ કરી શકાય છે. તો આપણે કેમ એવું નથી વિચારતા કે એવી ખાવા પીવામાં કે કેવી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ કે જેના લીધે મને દવા જ ના ખાવી પડે. આપણે કોઈ દિવસ ડોઝ ઓછું કરવાનું વિચારતા જ નથી. તો બંધ જ કેવી રીતે થઈ જાય એવું કેમ નથી દૂરની વાત છે, બંધનું નહીં વિચારતા અને ડૉક્ટર પાસે જઈ તો ઓછી દવા લખજો એવું કે. એટલે એ સાહેબના હાથમાં પણ નથી પણ આપણા હાથમાં છે કે જો તમે વેઇટ લોસ કરી લો અને શરીરમાં રહેલો વધારાનો કચરો કાઢી લો તો બધા જ ઓર્ગન પ્રોપર ચાલશે, તો એમને કોઈ લોડ નહીં પડે અને કોઈ દવા નહીં ખાવી પડે. તો હવે તમારી પાસે એક કન્સેપ્ટ છે સ્લિમિફાઈનો. યસ, આપણે વજન કેવી રીતે વધ્યાની વાત કરીએ, એના પ્રોબ્લેમ શું હોય, પરિણામ શું હોય, બધી વાત કરીએ, પણ હવે એ સમજો કે સ્લિમિફાઈ આમાં કઈ રીતે હેલ્પ કરે છે. સ્લિમિફાઈ એક હું તમને કહું તો એક ફિટનેસ સેન્ટર છે કે જ્યાં અમારી પાસે છે ને ટોનિંગ ટેબલ મશીન છે. એટલે આ થોડું ડિટેલમાં ટોનિંગ ટેબલ મશીન શું હોય? ટોનિંગ ટેબલ મશીન એટલે એવા મશીન કે જ્યાં 13 વર્ષથી લઈ અને 100 વર્ષના કોઈ પણ વ્યક્તિ કે જે મશીન પર સૂઈ જવાનું છે, આખા બોડીનું વર્કઆઉટ જાતે થઈ જાય. હું તમને હજી ડીપમાં કહું કે બાયોલોજી જે વ્યક્તિ ભણેલા હશે તો આપણા બોડીનું લાસ્ટ પાર્ટ જેમને સેલ કહેવાય, એટલે આપણે ગુજરાતીમાં જે ભણતા ને કોષ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, આ બધા કોષ આવે એટલે એને સ્નાયુ એટલે કે સેલ બનીને સેલ ભેગા થઈને ટિશ્યુ બને, ટિશ્યુ ભેગા થઈને ઓર્ગન અને આ બધા ઓર્ગન ઘણા બધા ઓર્ગન ભેગા થઈને એક બોડી સિસ્ટમ ચલાવતા હોય. જેમ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ, ખાઈએ છીએ લઈને જ્યાં સ્ટૂલ પાસ કરીએ ત્યાં સુધીની સિસ્ટમ જેને ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવામાં આવે. હવે આ ડાયજેસ્ટિવ સિસ્ટમ જો પ્રોપર ચાલે તો કોઈ તકલીફ નથી. હવે એના રૂટની આજુબાજુ જો ફેટ જેનું કંઈ કામ નથી શરીરમાં એ આવી જાય તો તકલીફ પડે છે. તો આવી બધી જ સિસ્ટમ પ્રોપર ચાલે તો બીમારી ના આવે. પણ પહેલો પાર્ટ જે હતો એ સેલ છે. આપને જેમ ખાવા જોઈએ ને એમ દરેક સેલને પણ કંઈક ખાવા માટે જોઈએ. તો એમનો ખોરાક છે ઓક્સિજન. આપણા શરીરમાં ભાવિનભાઈ જોવા જઈએ ને તો 37.5 ટ્રિલિયન સેલ છે. 37.5 ટ્રિલિયન સેલ છે. તો આ દરેક સેલને દરેક સેકન્ડે ઓક્સિજન જોઈએ છે. ઓક્સિજન મળે ક્યારે? તમે સવારથી સાંજ સુધી જો વર્કઆઉટ નથી કરતા, સવારમાં ઉઠીને ઓફિસથી અહીંયા આવી જાવ છો અને કંઈ વર્કઆઉટ નથી કરતા તો તમને 4-5 વાગે આખા બોડીમાંથી આળસ આવશે, થાક લાગે, કંટાળો આવે. બીજું તમને પહેલાના જમાનામાં છે ને આપણા દાદા ને એવું હતું, આપણે ઘરે જઈએ ને રાત્રે એમ કે પગ દબાઈ દે ને અને મજા આવતી. અત્યારે હવે નેક્સ્ટ જનરેશન દાબે કે નહીં દાબે નહીં ખબર. અને ક્યાંક તમે જાઓ અને કોઈ પગ દબાવે છે તો આપણને મજા આવે. તો એ શું થાય છે કે એ જગ્યાએ બ્લડ સર્ક્યુલેશન ચાલુ થયું એટલે કદાચ મસાજ, હા, અને એ લેવું જોઈએ.
તો એ મસાજના લીધે તમારા બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધે છે. તો અમારા જે ટોનિંગ ટેબલ મશીન છે ને એમાં માથાના વાળથી પગના અંગૂઠા સુધી 37.5 ટ્રિલિયન સેલને એક્ટિવ 100% કરી શકે ને એવી કેપેસિટી છે. એટલે કે બ્લડ સર્ક્યુલેશનને ફાસ્ટ કરી દે છે. એટલે પહેલાં તો તમારા આજે ઓફિસની અંદર 10 સ્ટાફ હોય એમાંથી 5 વ્યક્તિ કામ કરે છે અને 5 નથી કરતા, તો તમને જે પ્રોડક્ટિવ રિઝલ્ટ જોઈએ એ નહીં મળે. અને એની જગ્યાએ વિચારો કે 10 વ્યક્તિ પ્રોડક્ટિવ કામ કરે તો તમને કેટલું રિઝલ્ટ મળશે. તો આપણા શરીરના બધા જ જો સેલ એક્ટિવ થઈ જાય તો આપણે પ્રોડક્ટિવ રિઝલ્ટ મળશે, ક્રિએટિવ આઈડિયા પણ આવશે, આપણે આળસ થાક કંટાળો નહીં લાવે. તો અમારા જે ટોનિંગ ટેબલ મશીન છે ને એમાં આખા બોડીનું વર્કઆઉટ જે જાતે થઈ જશે. તમારે ખાલી સુવાનું જ છે. હવે તમે એમ વિચારો કે તમને કોઈ મશીન પર સૂતા છો ને તમને પગ 90 ડિગ્રી સુધી ઉપર નીચે કરવા છે, તો તમે વધીને કેટલી વાર 5 કે 10 કે તમે જો ફિટનેસ ફ્રી કરશો તો તમે વધીને 20-25 વાર કરશો, પણ એનો એંગલ પણ ફિક્સ નથી, ટાઈમિંગ ફિક્સ નથી. તો અમારા મશીન તમને એ ફિક્સ ટાઈમિંગ એંગલ સાથે તમને એવા અલગ અલગ 7 મશીન હોય અને બોડીનું બધા જ પાર્ટનું વર્કઆઉટ જે ટોનિંગ ટેબલ મશીનથી થઈ જાય. એટલે ફિટનેસનું કામ અમે કરી દઈએ. સેકન્ડ છે બીજી ઘણી બધી ટ્રીટમેન્ટ છે કે જેના લીધે ફેટ લોસ કરવાનું હોય. મેં તમને કીધું ફેટ અને વોટર આ બે વસ્તુ લોસ કરવાની, મસલને લોસ નથી કરવાનું. એટલે અમે એવી કોઈ હેવી એક્સરસાઇઝ નથી કરતા કે જેના લીધે મસલ લોસ થાય. એટલે અમે ફેટ લોસ કરવા માટેની ઘણી બધી અમારી પાસે ટ્રીટમેન્ટ છે કે જે તમારા બોડીના પાર્ટ પર, લેડીઝ છે તો લેડીઝને 11 જગ્યા પર ફેટ હોય. એલ્બો, એબ્ડોમિન, હિપ, ચેસ્ટ, નેક, બેલી, આર્મ્સ, થાઇઝ અને લવંડર. તો આ બધા જ પાર્ટ પરથી ફેટ લોસ કરવું છે ને લેડીઝને તો પોસિબલ નથી. આજે કોઈ જગ્યાએ ગયા, કોઈ સેન્ટરમાં જઈને એમ કે ભાઈ મને હિપ્સનો પાર્ટ વધારે છે ને એની જે એક્સરસાઇઝ કરો, 1 વર્ષ મહેનત કરશે ને તો પણ ત્યાંનો શેપ નહીં થાય. પણ અમારી ત્યાં આવે છે કે આ પર્ટિક્યુલર પાર્ટથી કે ભાઈ હાથની ફેટ ઘટાડવી છે, સાઈડમાં લવ હેન્ડલ, સાડી પહેરે છે તો એને દેખાય છે, તો એ પાર્ટ પર્ટિક્યુલર એમ કે ભાઈ મને અહીંયાથી શેપ જોઈએ છે, ત્યાંથી જ ફેટ લોસ કરવું છે, તો અમે એ 100% કરી શકીએ. અચ્છા, એ રીતે તમે પ્લાન કરો એમની એક્સરસાઇઝ. જ્યારે પહેલી વખત અમારી ત્યાં કોઈ ક્લાયન્ટ આવે, એઝ અ ક્લાયન્ટ બનીને તમે આવો છો તો અમે તમારી BMI રિપોર્ટ કાઢીએ, એટલે કે બોડી માસ ઇન્ડેક્સ. એટલે અમને ખ્યાલ આવી જાય કે એમાં કેટલું ફેટ છે, કેટલો BMI છે, પછી તમારા BMR પાચન શક્તિ કેટલી છે, વિસરલ અને સબક્યુટેનિયસ ફેટ કેટલી છે, આ બધી જ વસ્તુનો રિપોર્ટ આવે. એના પછીથી અમે તમને સજેસ્ટ કરશું કે તમને 15 દિવસ, 1 દિવસ કે મહિનો કે 2 મહિના કે 3 મહિના, મેક્સિમમ 3 મહિના અમારી ત્યાં આવવાનું છે અને અમે તમને તમારું જે રિઝલ્ટ જોઈએ છે ને એ અમે તમને આપશું. એની સામે તમારા 2 કમિટમેન્ટ જોઈએ, એક રેગ્યુલર આવવું અને 90 ડેઝની એટેન્ડન્સ. અને અમે તમને જે પણ તમારા રસોડામાં રહેલી વસ્તુ છે ને એ જ ખાતા પીતા વજન ઘટાડશું. કોઈ ડાયટ ચાર્ટ નહીં. ડાયટ ચાર્ટ મતલબ નથી. મેં કીધું એમ કે ડાયટ ચાર્ટ હું લખીને આપીશ તો જિંદગીભર પોસિબલ નથી, અને એમાં બી આપણા ગુજરાતીઓ માટે તો ક્યારેય નહીં. તો નોલેજ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે એવું નોલેજ આપીએ છીએ કે તમે શું જમો છો અને શું જમતું રહેવાનું છે કે જેના લીધે કેલરીનો ડિફરન્શિએટ થાય છે અને ફેટ લોસમાં જર્નીમાં આપણે હેલ્પ કરે. અને આ જર્ની પતી ગયા પછી લાઈફસ્ટાઈલ કેવી રીતે મેન્ટેન કરી શકે ને એ પણ અમે તમને શીખડાવી દઈશું. એટલે આજે 2015માં મારી પાસે કોઈ વેટ લોસ કરાવી ગયું હોય તો એ વ્યક્તિ આજની તારીખમાં જો ફિટ છે તો એનું રાજ એ છે કે અમે ત્યારે પણ એમને એ જ સલાહ આપેલી અને એ એને કન્ટિન્યુ કરતા થઈ ગયા છે. એ જનરલી લોકો સાથે કેવું થતું હોય કે જીમ જોઈન કરે ને તો 3-4 મહિના કર્યું, વેઇટ લોસ થઈ ગયું, પછી જેવું છોડી દીધું ને તો પાછું વજન વધવા માંડે. એ તો વધવાનું. આજે મારી પાસે પણ આજે 10 પેશન્ટમાંથી પહેલો પ્રશ્ન એનો એવો જ હોય કે સાહેબ છોડ્યા પછી વધશે તો નહીં? તો અમે એક જ વસ્તુ કે અમે જાદુગર તો નથી, અમે તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની સલાહ આપી શકીએ છીએ. અહીંયા તમારું એક્સ્ટ્રા ફેટ છે એને ઘટાડી દઈએ છીએ, પછી નહીં વધારવું એ તમારા હાથમાં છે. એટલે પણ તમે એક વખત ઘટાડ્યા પછી પહેલા દિવસે આવો ક્વેશ્ચન હોય તો 3 મહિના છોડ્યા પછી એને ખુદને ખબર પડી જાય કે આમાંથી શરીરમાંથી જે કચરો નીકળ્યો છે ને હવે આને વધવા તો નથી જ દેવાનો. એટલે ડિસિપ્લિનમાં 100% આવી જશે. તમે જે મશીનની વાત કરી તો બહુ મને અમેઝિંગ લાગે. લાઈક કોઈને ઉંમરલાયક લોકો હોય, જોઈન્ટ્સની એવી તકલીફ હોય તો એમના માટે તો બહુ જ સારું પડે. પણ એક જે જનરલ પરસેપ્શન હોય છે કે એક્સરસાઇઝ કરીએ તો વજન એટલા માટે ઘટે કે શરીરને શ્રમ પડે, પણ જ્યારે મશીન આપણને એક્સરસાઇઝ કરાવશે તો શરીરને શ્રમ જ કેવી રીતે પડશે? એટલે એ મને એવું લાગે છે કે થોડું કન્ફ્યુઝન હોઈ શકે, તો એના વિશે થોડું સમજાવો ને. ઇન્કમ 2 ટાઈપની હોય, એક્ટિવ ઇન્કમ અને પેસિવ ઇન્કમ. તમે કોઈ પ્રોપર્ટી લો છો, એનું દર મહિને રેન્ટ આવે છે તો એને શું કહેવાય? પેસિવ ઇન્કમ કહેવાય. આજે તમે ડોક્ટર છો, તમારું ક્લિનિક ઓપન કરો છો, પેશન્ટ આવે છે ને પૈસા આવે છે તો એ એક્ટિવ થયા. તમે જાઓ છો એ જ દિવસે સર્વિસ આપો તો એ એક્ટિવ થયું. તો એક્સરસાઇઝ પણ 2 ટાઈપની હોય, એક્ટિવ અને પેસિવ. એક્ટિવ એટલે કે તમે જે રૂટીન જીમમાં કરો છો એ બધી એક્સરસાઇઝ. બીજી છે પેસિવ, તમે સ્વિમિંગ કરો, યોગા કરો, આ બધી એક્સરસાઇઝ પેસિવ છે. તો આજે અમારા ટોનિંગ ટેબલ મશીનમાંથી જે એક્સરસાઇઝ થાય ને એ પેસિવ એક્સરસાઇઝ જીમ કહેવાય અમારું. ઓકે. કે જે લોંગ ટાઈમ સુધી પહેલા તો તમને રિઝલ્ટ આપશે, રાખશે, ટકાવી રાખશે. તો એ પેસિવ એક્સરસાઇઝ ફિટનેસ કહેવાય કે જેના લીધે પાછું ફેટ
જમા થતા વાર લાગશે, કારણ કે તમે મસલ્સને સ્ટ્રેચ કરો છો અહીંયા. જે આ ઘણા લોકો એવું ત્યાં આવે ત્યારે એમ કે આમાં તો અમને શું થાય એમ જોયા પહેલાં. જ્યારે અમારા સાથ મશીનમાં અમે જ્યારે એને એક્સરસાઇઝ કરાવડાવી દઈએ ને પછી બહાર નીકળે ને ત્યારે એ વ્યક્તિ સામેથી એવું કે ના સ્ટ્રેચ જે છે એ 100% આમાં આવે છે. એટલે એક્સપિરિયન્સ કર્યા પછી વધારે ત્યારે જ ખ્યાલ આવે. અને અમારે તો કોઈ પણ બ્રાન્ચ પર આવે કોઈ પણ વ્યક્તિ તો BMI રિપોર્ટ પણ અમે ફ્રીમાં કાઢીએ અને ડેમો પણ ફ્રીમાં આપીએ. અને અમે એવું કહેતા જ નથી કે અમારે ત્યાં જોઈન્ટ થાવ. અમે BMI રિપોર્ટ કાઢ્યા પછી અમને સજેસ્ટ કરીએ છીએ કે આટલું ફેટ વધારે છે, તમને ઈચ્છા થાય તમારી આજુબાજુ ઘરની આજુબાજુ જ્યાં પણ કોઈ પણ એક્ટિવિટી ગમતી હોય તે કરવાની ચાલુ કરો. સ્લિમિફાઈની અંદર આવ્યા તો એવું જરૂર નથી કે ત્યાં જ જોઈન થવું, પણ તમે તમારો રિપોર્ટ તો એક વખત સમજો. આજે એવા ઘણા બધા જગ્યા હોય તો ત્યાં જઈને જાઓ, પણ કંઈક એવું ચાલુ કરો કે જેના લીધે વધે નહીં. તમારા બોડીનું સ્ટેટસ શું છે તમે અવેર હોવા જોઈએ. અચ્છા, આમ આ કોસ્ટલી વસ્તુ, કારણ કે જ્યારે મશીન કે એવું કંઈક ઇન્વોલ્વ થાય તો આપણો ઇન્ડિયન માઇન્ડસેટ એવો હોય કે આમાં બહુ જ બધા પૈસા લાગતા હશે, કે બહુ એક હાઈ પ્રોફાઇલ વર્ગ માટે જ હશે. તો સ્લિમિફાઈમાં કઈ રીતનો કન્સેપ્ટ છે? નહીં, એટલે એવું કોસ્ટલી પણ ના ગણી શકાય. પણ તમે વિચારો કે જે વસ્તુ હું તમને એમ કહું કે લાઈફ ટાઈમ સુધી કે 1 વર્ષ સુધી નથી કરવાની, હું તમને એમ કહું કે 1 મહિના 2 મહિના કે 3 મહિના મેક્સિમમ, અમે 3 મહિનાથી મોટું કોઈ દિવસ કોઈને પેકેજ નહીં આપ્યું. અને અમે તમને 100% એવું કહીએ કે તમે જ્યારે અમને કમિટમેન્ટ આપો છો અને અમારા ફિટનેસ કન્સલ્ટન્ટ જ્યારે તમને કાઉન્સેલિંગ દરમિયાન તમને જણાવે છે કે આટલું તમારું ફેટ લોસ અમે કરી શકીશું, તો એ પ્રમાણે પેકેજ સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો લોંગ ટાઈમ અમે પકડી નહીં રાખતા કે ભાઈ તમે 6 મહિના કે વર્ષ દિવસ આવો, વર્ષ દિવસની ફી ભરો, નહીં. તમને જે જોઈએ છે એ અમે અમારા અનુભવથી તમને ટાઈમ પીરિયડ પણ આપીએ છીએ કે એટલા જ ટાઈમ પીરિયડમાં અમે તમને તમારે જેવું રિઝલ્ટ જોઈએ છે ને એવું અમે તમને આપવાની 100% ટ્રાય કરશું. બોડી ટુ બોડી ડિફર હોઈ શકે, કદાચ એમની એટેન્ડન્સ નહીં હોઈ શકે, અને યા તો એ ફૂડ હેબિટની અંદર કોઈ કેર નહીં કરતા હોય ત્યારે રિઝલ્ટ નહીં મળે. બાકી 100% જે પણ પેશન્ટને અમે જે કમિટમેન્ટ આપીએ છીએ એમનું રિઝલ્ટ મળે છે. તો અત્યાર સુધી તમારી પાસે કોઈ એકદમ હાઈએસ્ટ વજન વાળું આવ્યું હોય, જે તમે કહ્યું કે ભાઈ 70 કિલોનું હોવું જોઈએ ને 175, તો એટલું હાઈએસ્ટ કેટલું હતું ને કેટલા ટાઈમમાં એમને ફિટ થવાની જર્ની કરી હશે? એક ભાઈ જેમને ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે એવું કીધું તમારી પાસે 2 ઓપ્શન છે, કાં વજન ઘટાડો અને કાં 3 દવા ચાલુ કરો. તો એ વ્યક્તિએ વેટ લોસ કરવાનું નક્કી કર્યું. અમને મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડ હતા એ, અને સીધા મને મળવા આવે છે, હું ત્યાં કાઉન્સેલિંગ કરું છું. 151 કિલો એમનું વજન હતું. 151 કિલો? હા. અને ઇમેજિન કરીને જ કંઈક એટલે તમે હું તમને પોસિબલ હશે ફોટો પણ બતાવું તમને. તો 151 કિલોમાંથી અમે 3 મહિનામાં 111 કિલો લાવ્યા, એટલે કે 40 કિલોનો લોસ કર્યો. એના પછીના 1 વર્ષની અંદર એ વ્યક્તિએ ટોટલ 151માંથી અત્યારે 72 સમથિંગ છે. 72 એટલે હા, 80 કિલો જેટલો ફેટ લોસ કર્યો શરીરમાંથી. પણ ઇમ્પોર્ટન્ટ ભાવિનભાઈ એ છે કે 80 કિલો શરીરમાંથી જ્યારે કચરો જાય ને ત્યારે સ્કિન લૂઝ 100% થાય. પણ આ વ્યક્તિનું 1% તમે એવું ના કહી શકો કે આ વ્યક્તિનું 151 કિલો વજન હોય અને 80 કિલો સુધી પહોંચ્યા છે અને સ્કિન આટલી ટાઈટ છે, ગળા પર ને કાન પર બધી જગ્યાએ, આખા બોડીના પાર્ટ પર, ટમીથી લઈને બધી જગ્યાએ. પણ અમારી પાસે જે ટ્રીટમેન્ટ છે અમે સાથે સ્કિન ટાઇટનિંગ કરતા એવું એમને રિઝલ્ટ આપ્યું છે. અમેઝિંગ આઈડિયા છે તમે. અને બીજું એમાં 1 પણ રૂપિયાની દવા નથી અને કોઈ પણ એવું ન્યુટ્રિશન નથી આપ્યું કે જે વેટ લોસ માટે એને સપ્લિમેન્ટ તરીકે આપવું પડે. એટલે જે આડઅસર ના કરી શકે કોઈ વસ્તુ નહીં. અચ્છા, પણ મને એ સમજવું છે કે જ્યારે આપણે વેટ લોસ કરતા હોઈએ ને તો એની બી બહુ બધી આડઅસર હોય. જેમ કે તમે અમુક ખાવાની વસ્તુ કંટ્રોલ કરો તો શરીરમાં પછી વિટામિન્સની કમી થવા લાગે. તો આપણે સ્લિમિફાઈમાં એ વસ્તુને કઈ રીતે ડીલ કરીએ છીએ? પહેલી વસ્તુ તો કોઈ મારી પાસે આવે કે ભાઈ મહિનાનું મને 20 કિલો ઘટાડવું છે, એટલે આઈડિયલી તમારું વજન જેટલું હોય ને એના 10% કરતાં વધારે વજન ના ઘટાડી શકાય. અત્યારે કોઈ મારી પાસે આવે, કોઈ એમનું 65 વજન છે, લેડીઝને જનરલી વધારે એવું હોય કે ભાઈ મને છે ને એક કામ કરો મારું 55 કરી દો. હવે એનું આઈડિયલ વેટ 62 છે, 65 વજન છે, 3 કિલો વજન જ ઘટાડવાનું. પણ એને એમ થાય કે હું બહુ ફિગરમાં સારી લાગુ ને એમના માટે મને 55 વજન કરું. અરે ભાઈ આઈડિયલ વેટ તમારું 62 છે તો તમારે બોડી શેપની જરૂર, એને ખબર જ નથી કે બોડી શેપ પણ એક પાર્ટ આવે. તો કે જે પાર્ટમાં ફેટ છે એ જ પાર્ટથી ફેટ ઘટાડો અને એમની વજન એટલું જ રહેવું જોઈએ. મસલ્સને વધારી દો અને ફેટને ઘટાડી દો અને બોડીના પ્રોપર શેપ કરી દો. તો લોકોને અત્યારે એ નથી ખ્યાલ કે બોડીનો શેપ પણ કરાવી શકાય, વેટ લોસ કરવાની જરૂર નથી. તો પણ તમે દેખાવ સારા, હા, કારણ કે દેખાવમાં સારા લાગવાથી કોન્ફિડન્સ પર બહુ 100% અસર પડતી હોય છે. જે તમારી પાસે એવા કોઈ વ્યક્તિ આવેલા છે જે કદાચ આમ એવું લાગે કે ઇમ્પોસિબલ છે આમનું વજન ઘટાડવું, અને છતાં પણ તમે તમારા જે કોર્સિસથી કે મહેનતથી કે તમારી સ્ટાફની ને કાઉન્સેલિંગથી એમને જોઈતું રિઝલ્ટ આપ્યું હોય, કે કદાચ એમને પણ વિશ્વાસ ના થયો હોય કે હું આવું કરી શકું? તો બહુ બધા છે, પણ એવા 2-3 કેસ તો જે
કે હું જ્યારે એઝ અ કાઉન્સિલર તરીકે ત્યાં બેસતો હતો, મેં જે ટેકલ કરેલા હોય એવા વ્યક્તિમાં 3 છે. હું પહેલાં એક છે દાદા, જેમને હોસ્પિટલ હતા ને હું પાછા એમને એમની જીદથી મારી જીદથી હું એમને મારા જીમ પર લાવેલો હતો. અને એમની છેલ્લી ઈચ્છા હતી બુલેટ ચલાવવાની, અને એ ઈચ્છા મેં 1 મહિનામાં પૂરી કરેલી હતી. જે કેટલી ઉંમર હશે આ દાદાની? 85 વર્ષની ઉંમર હતી. 6 મહિનાથી આઈસીયુમાં હતા. એ વ્યક્તિને મેં એમની છેલ્લી ઈચ્છા પૂરી કરાવેલી હતી 1 મહિનામાં બુલેટ ચલાવીને. અને આ વ્યક્તિને ડૉક્ટરે એવું કીધેલું હતું કે ઘરે લઈ જાઓ, 2-4 દિવસના મહેમાન છે. અને એમાંથી મેં એમને બહાર કાઢેલા હતા. એ વ્યક્તિ એના પછી 2 વર્ષ સુધી બહુ ફિટ રીતે જિંદગી જીવે છે, કોઈ દવા નહીં, કંઈ નહીં, બહુ સારી લાઈફસ્ટાઈલ સાથે જીવેલા. અને જે એમના અરમાન બાકી રહી ગયેલા હતા ને એ 2 વર્ષની અંદર એમણે બધું જ પૂરું કરેલું હતું. એટલે એક આ દાદા. સેકન્ડ એક બેન હતા જેમનું 104 કિલો વજન હતું, અને બેરિયાટ્રિક અને રિપ્લેસમેન્ટ બંને ઓપરેશન કરવાના હતા. અને મેં એમને એવું કીધું કે ભાઈ, અને પર ડેની 16 ટેબ્લેટ ખાતા હતા. 16 ટેબ્લેટ પર ડે. જમવાનું ભૂલી જાય તો ચાલે એકવાર, પણ ટેબ્લેટ એને ખાવી પડે. જમવામાં ટેબ્લેટ જ ટેબ્લેટ જ થઈ ગયું. એટલે મેં એમના સનને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ બંને વસ્તુ કરવા જાઓ છો પણ તમારી દવા બંધ નહીં થાય. પણ એક કામ કરો, 104 કિલોમાંથી તમારા એમના આઈડિયલ વેટ સુધી પહોંચી જશે ને તો તમારે દવાઓ પણ બંધ થશે, ઓપરેશનના ખર્ચા પણ નહીં થાય. પણ બહુ મારી જીદના લીધે મેં એમને કન્વિન્સ કર્યા, અને 10 દિવસનો મેં ટાર્ગેટ આપ્યો કે 10 દિવસની અંદર હું તમને કંઈક રિઝલ્ટ બતાવું. તો મેં એને 4 કિલો વેટ લોસ કરી દીધું હતું. અને એમ 10 દિવસમાં. અને એજવાળું પેશન્ટ હતું. અને પછી એમની ટોટલ દવાઓ મેં બંધ કરી હતી. અને આજે તમે એ પેશન્ટને એવું કહો કે ગરબા લેવાના છે તો 1 કલાક, આજે એમની એજ હશે 66 સમથિંગની, અને એ ગરબા લઈ શકે, અને કોઈ ઓપરેશન નથી કરાવેલું, કોઈ દવા નથી ખાતા. આજે એકદમ ફિટ છે. અને ત્રીજા એક બેન હતા જેમના ઘરેથી બધા જ લોકો 4 ધામની યાત્રામાં જવાના હતા. અને જ્યારે મારી ત્યાં આવ્યા ને એટલે બધી એમની સ્ટોરી તો, કારણ કે અમારી ત્યાં આવી બધી દુઃખી આત્માઓ હોય કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય, કાં ફેટના લીધે, કાં ઘરની તકલીફો, કંઈ પણ હોય. તો એમની તકલીફ હતી કે ભાઈ ઘરના બધા જ વ્યક્તિ જાય છે ને મારાથી જવાય એવું નથી, કારણ કે મને ગોઠણ દુખે છે અને શરીર હવે બોડી એવું સાથ નથી આપતું, તો હું કેવી રીતે જઈશ, એમ હું બધાને નડું એની કરતાં નહીં જાઉં. પછી મેં કીધું એક કામ કરો, હજી આપણી પાસે 2 મહિના છે, 2 મહિનામાં એટલા ફિટ થઈ જાઉં અને તમે પણ જઈ શકો. અને એ 4 ધામની યાત્રા વિધાઉટ કોઈના સપોર્ટ વગર કરીને આવ્યા. ક્યાં વાત. એટલે એ પેશન્ટના તમે વિચારો કે જેણે વિચાર્યું જ નથી, ને એમને ખાલી એવું નહોતું કે વેઇટ લોસ કે ફિટનેસની જર્નીથી, પણ એમને એટલા જ મોટિવેટ કરવા ઇમ્પોર્ટન્ટ હતા કે ભાઈ કોઈકનો એવો સપોર્ટ મળે કે જેના લીધે પોસિબલ થાય. હવે આના પરથી મારે તમને સાથે એ ડિસ્કસ કરવું છે કે સ્લિમિફાઈ, એટલે નામમાં આપણે સ્લિમ છે કે વજન ઘટાડવાની વાત તો છે જ, પણ તમે જે કીધું એટલે તમે મોટિવેટ પણ કરો છો લોકોને. તો સ્લિમિફાઈ ખાલી વજન ઘટાડવા માટે જ છે કે એમાં તમે બીજી રીતે પણ હેલ્પ કરો છો લોકોને? એટલે જો વજન પછીની વસ્તુ છે, સૌથી પહેલા તો મેન્ટલ તમને ફિટ કરવા પડે. આજે તમે મેન્ટલી જ ફિટ નથી તો તમે કોઈ દિવસ પોસિબલ નથી. એટલે એવી 5 ફિટનેસ જે હું પહેલેથી માનતો હોઉં છું: ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ ફિટનેસ, સોશિયલ ફિટનેસ, ઇકોનોમિકલ અને સ્પિરિચ્યુઅલ. આ બધી જ ફિટનેસ આજે તમને ક્યાંક ને ક્યાંક સક્સેસ થવું ને તો આ બધી જ ફિટનેસમાં સરપ્લસ રહેવું પડશે. હવે આજે તમારી પાસે ફિઝિકલ ફિટનેસ છે ને બીજી કોઈ ફિટનેસ નથી તો એનો મતલબ નથી. આજે બધી ફિટનેસ છે, આજે કરોડો રૂપિયા છે પણ ફિઝિકલ ફિટનેસ નથી, શું મતલબ છે? રાકેશ ઝુનઝુનવાલા જોયું, કરોડો રૂપિયાની સંપત્તિ હતી પડી રહી. તો આજે છે ને મને એક વસ્તુ યાદ આવે કે આપણે જિંદગી પર એસઆઈપી કરી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, પણ આપણે એચઆઈપી નથી કરતા, હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન નથી કરતા. એટલે એસઆઈપીના જે પૈસા છે ને એ અલ્ટિમેટલી ક્યાં વાપરવાના? બીજા વાપરશે ને કાં આપણે દવાઓ પાછળ વાપરવા પડશે. તો એચઆઈપી કમ્પલસરી આપણે આજની તારીખમાં કરવી જોઈએ, કારણ કે એ કરતા જ નથી. આજે પૈસાની દોડમાં આપણે દોડે જઈએ છીએ. આપણી પોતાની હેલ્થ, આપણું કેટલું વજન છે, એના લીધે શું તકલીફ આવે કોઈ દિવસ આપણે વિચાર્યું જ નથી. તો એને ક્યાંક ને ક્યાંક આપણે શરૂઆત કરવી જોઈએ. અચ્છા, આ તો થઈ ગઈ હેલ્થની વાત. હમણાં આપણે ઓફ કેમેરા વાત કરતા હતા તો આ એક તમારું સ્લિમિફાઈ, એક તમારું બિઝનેસ એડવેન્ચર છે, તમે બહુ સક્સેસફુલી રન કરી રહ્યા છો. અને એના આપણે એક એવી વાત હતી કે તમે આના સિવાય 9 બીજા બિઝનેસ ચલાવો છો. તો આટલું બધું તમે મેનેજ કરી રીતે કરો છો? લાઈક અત્યારે બહુ બધા યુવાનો સ્ટાર્ટઅપ તરફ જઈ રહ્યા છે, તો એ લોકો માટે આપણે આમ ચેકલિસ્ટ કે ટિપ્સ બનાવવું હોય કે નવો બિઝનેસ શરૂ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, કેટલું પેશન્સ રાખવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે આવે, કોઈ ચેકલિસ્ટ બનાવવું હોય તો કંઈક એવું સજેસ્ટ કરો કે હિંમત ના હારી જાય માણસ 6-8 મહિનામાં અને ધંધો આગળ વધારી શકે? ભાવિનભાઈ, આની માટે સૌથી પહેલાં છે ને લાઈફનો અલ્ટિમેટ ગોલ નક્કી કરી લેવો જોઈએ. આજે હું કોઈ પણ બિઝનેસ ચાલુ કરું એનો વાય ક્લિયર નહીં હોય ને તો પોસિબલ નથી કે એ લોંગ ટાઈમ ચાલે. કોઈની સાથે પાર્ટનરશિપ કરતા હશો, ઇન્ડિવિજ્યુઅલ કરતા હશો, વિઘ્ન બધી જગ્યાએ આવવાના છે. હું મારી લાઈફમાં માનું ને
તો કે મેં મારો જે લાઈફનો અલ્ટિમેટ ગોલ બનાવેલો છે એ ગોલના આધારે મેં મારા એના શોર્ટ ટર્મ ગોલ લોંગ ટર્મ ગોલ બનાવેલા હોય કે જે 10-12 વર્ષના હોય, પછી શોર્ટ ટર્મ એટલે કે 5 વર્ષના બનાવેલા છે, અને પછી યરલી ગોલ હોય. યરલી ગોલની સાથે સાથે મેં ક્વાર્ટર 6 મંથના ગોલ હોય, પછી ક્વાર્ટરલી હોય, પછી એમાંથી પર મંથના હોય, વીકલી હોય, પર ડેના હોય, આટલા મેં ડિવાઈડ કરીને ગોલ બનાવેલા હોય કોઈ પણ બિઝનેસના. આજે મારા ગોલ બનાવું તો મેં તમને 5 ફિટનેસ કીધી, એના પણ કંઈક ગોલ હોય કે ભાઈ મને આ વર્ષે મેરેથોન દોડવી છે, તે મારો ગોલ હતો. તો એવો મેન્ટલનો કંઈક ગોલ હશે કે મને આટલા પુસ્તકો વાંચવા છે. સોશિયલ તો કે ભાઈ મને 365 બોટલ બ્લડ અને 365 ઝાડ મારો બર્થડે આવે છે તો મને એ કરવાનું છે, એ મારો સોશિયલ ગોલ થઈ ગયો. ફાઇનાન્શિયલી મારે કોઈ પણ બર્ડનમાં હોય તો એમાંથી ફ્રી થવાનું છે, ફિટ અને સ્પિરિચ્યુઅલ. આ બધા જ ગોલના ક્યાંક ને ક્યાંક મેં 10 ગોલ બનાવેલા હોય ચેકલિસ્ટ સાથે, એવા જ મેં બિઝનેસના બનાવેલા હોય. હવે આ બની ગયા એટલે કે તમારો રોડમેપ રેડી છે. જો રોડમેપ જ રેડી ના હોય તો તમે ગમે ત્યાં ભટકી જવાના. એટલે અમારું આખું મારું લાઈફનો અલ્ટિમેટ ગોલ લખેલો છે. 50ની એજ મારી થાય ત્યારે મારા બાળકો, મારી વાઈફ, એમની કેટલી એજ હશે, જ્યારે હું એમ કહું કે મારું રિટાયરમેન્ટ મને લેવું છે ત્યારે મારા બાળકોની એજ કઈ હશે, કે કઈ પોઝિશન પર હશે, ક્યાં ભણતા હશે, શું, આ બધી જ વસ્તુનું પ્લાનિંગ મેં કર્યું, ડિટેલ અને માઇક્રો પ્લાનિંગ. તો એ પ્લાનિંગ કર્યું છે અને એટલા માટે બિઝનેસમાં આજે હું મારા બધા જ બિઝનેસની અંદર એક પણ રૂપિયો, હું જ્યારે સુરત 2012માં ગયો ત્યારે એઝ અ MR તરીકે મેં જોબમાં અમરેલીથી બગસરા મારું વતન, અને ત્યાંથી એક સ્પાર્ક થયેલો ફાર્મા કંપનીની અંદર જોબમાં ગયો તો પહેલા દિવસે જ, અને એનાથી હું પહેરા કપડે રાજકોટથી સુરત આવેલો હતો અને પહેલા દિવસથી એઝ અ MR તરીકે જોબ સ્ટાર્ટ કરી. જે 3500 રૂપિયાની જોબથી સ્ટાર્ટ કરવાનું હતું, પણ જ્યારે સુરત પહોંચ્યો હતો ને ત્યારે મારા ખીચામાં એક પણ રૂપિયો નહોતો. પણ હું જ્યારે નોકરી કરવા ગયો ને ત્યારે પહેલા દિવસે મારો પોતાનો બિઝનેસ છે ને એમ માનીને મેં કામ ચાલુ કર્યું હતું. પહેલા જ દિવસથી મેં સેલ્સની અંદર સક્સેસ મેળવેલી હતી, અને પછી ધીમે ધીમે 6-8 મહિનાની અંદર કંપનીની અંદર ટોપ પર પહોંચી અને એક લેવલ પર કંપનીનું સેલ પહોંચાડ્યું. 1-2 વર્ષ પછી મને એક ઓપોર્ચ્યુનિટી મળી કે ભાઈ મેડિકલ સ્ટોર ઓપન કરો. તો મેં મારા પાર્ટનર, મારા ફ્રેન્ડ બંને મેડિકલ સ્ટોર કર્યો. પછી એક આ કોન્સેપ્ટ સ્લિમિફાઈ વાળો જે કોન્સેપ્ટ હતો 2015માં, એ કોન્સેપ્ટ મારા હાથમાં આવે છે. આ મશીન મારે સેલ કરવાના હોય છે, અને એ સેલ કરવામાં ક્યાંક ને ક્યાંક પહેલું સેન્ટર આપણે કરી લોકોને રિઝલ્ટ આપવા માટે અમે નક્કી કર્યું કે ભાઈ એક સેન્ટર ચલાવીએ. 3 વર્ષ પછી અમે દિલથી લોસ કર્યો, અને લોસ કર્યા પછી અમે 3 પાર્ટનરો હતા, છૂટા પડ્યા. આ બધી બહુ સ્ટોરી હતી, પણ તોય હિંમત નહોતી આવી. એટલે મારે એ જ સમજવું હતું કે આટલું લોસ થઈ ગયો કે તમારે બધું કાઢી નાખવું પડ્યું, એમાંથી તમે આજે પાછા સક્સેસફુલ જગ્યાએ ઊભા છો. તો એ માઇન્ડસેટ શું હતો? પણ માઇન્ડસેટ લાઈફનો અલ્ટિમેટ ગોલ શું નક્કી કરેલો હતો કે ભાઈ આ જે વચ્ચે વિઘ્ન આવે છે એ તો પાર્ટ હતો. આજે હું તમને એક વાત કહું કે ભાઈ હું ગોલ લખું છું, બનાવું છું ને એચીવ કરું છું, તો ગોલ માટે 4 સ્ટેપ હોય. પહેલી વસ્તુ તો લખો. આજે તમે ઘણા લોકો મોટિવેટર હશે એની પાસે સાંભળેલું છે કે 98% લોકો ગોલ લખતા જ નથી, 2% લખે છે, એમાંથી આટલા લોકો એચીવ કરે. આ બધું છે. પણ હું તમને એમ કહું કે તમારે જો કોઈ પણ વસ્તુનો ગોલ એચીવ કરવો છે તો પહેલા લખવાની તો શરૂઆત કરો. લખશો ને એટલે 25% તો ઓલરેડી યુનિવર્સ તમને હેલ્પ કરીને પૂરું કરાવી દેશે. બીજા 25%ની અંદર તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે એ ગોલ પૂરો થઈ ગયો તો તમારી લાઈફમાં શું હોય, મેનિફેસ્ટ જેને કહીએ, તો એ કરવાનું છે. 3rd સ્ટેપની અંદર તમને વિઘ્ન આવવાનું જ છે કે પ્રોબ્લેમેટિક ફેઝ 100% છે. એ જે ગોલ પર એચીવ થવા પહેલા એક વિઘ્ન આવશે. અને જ્યારે એવો કોઈ પ્રોબ્લેમ આવે ને બંધ કરવાની ઈચ્છા થાય ને ત્યારે આપણે એવું માની લેવાનું કે આપણે અહીંયા પહોંચી. એટલે પેલું સાપ સીડી જેવું કે 99 આંકડે તો સાપ આવશે જવાનું જ છે, એવું પહેલેથી જ માની લો અને એને વિઝ્યુલાઇઝ બી કરી લો. અને ત્યારે કેવી રીતે બહાર નીકળશો એનો રોડમેપ તમારી પાસે હશે તો તમે પ્લાન બી હોવો જોઈએ. હા, તો એ કરી લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને 100% જો પછી છેલ્લો ફેઝ છે એમાં ધીરજ રાખવાની. તમારા કર્મનું જે રિટર્ન મળવાનું છે 100% મળશે ને મળશે. એટલે આ મેં મારા જેટલા પણ બિઝનેસના ગોલ, મેં કોઈ પણ બિઝનેસ 0થી સ્ટાર્ટ કરેલો હોય તો એનો કંઈક ગોલ બનાવેલો છે કે ભાઈ આ બિઝનેસને ક્યાં લઈ જવો છે, કેવી રીતે લઈ જવો છે, એની SOP કેવી રીતે બનાવવી છે, આ બધી જ વસ્તુ મેં સિસ્ટમેટિક બનાવી. અને હું જો ફિટ થઈ જાઉં, આજે મારા મેડિકલ સ્ટોર છે, હું ત્યાં બેસી જાઉં તો એ પોસિબલ નહોતો કે બિઝનેસ ચાલે. અને ત્યાં લોકો આવે એને મારે કોઈ પ્રોડક્ટ વેચીને સેલ કરવાનું હતું, પણ મને એવું કરવું છે કે હું જ્યાં જઈને સેલ કરી શકું તો એ મારા હાથમાં છે. એટલે સેલ્સ એક એવી વસ્તુ છે કે જે તમે ધારો એવડું કરી શકો ને વર્લ્ડ વાઇડ જઈ શકો. અને એક બિઝનેસ છે તમારો તો ઓટોમેશન પર ચાલી રહ્યો છે. હા, અને તમે બીજી વસ્તુ ડેવલપ કરી રહ્યા છો સાથે. એટલે એ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. મને મારા ટોટલ 11 નવા ફોર્મ એટલે કે નવા બિઝનેસ ડેવલપ કરવાના છે. તમે મને ઓફ કેમેરા જે તમારા ગોલ કીધા હતા એ પણ જો તમે કહી શકો હા કે શું અચીવ કરવું છે, એટલે એના કારણે જે યુઝર છે કે જે નવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર છે એમને સમજાશે
કે પ્લાનિંગ કઈ રીતે કરવું? અમારો છે ને સાહેબ અલ્ટિમેટ લાઈફનો ગોલ તો મેં તમને કહી દીધો, અને હું મારા લાઈફમાં મારે જીવવાની જે વસ્તુ છે ને એવા 4-5 વાક્ય છે કે પ્રકૃતિને પ્રેમ કરો, પડેલાને ઊભા કરવા, ઊભેલાને ગતિવાન કરવા, અને ગતિવાનને સાચી દિશા બતાવવી. આ મારા લાઈફનો મારો અલ્ટિમેટ ગોલ છે કે ભાઈ મને આ 5 વસ્તુ કરવું છે. પ્રકૃતિને પ્રેમ દિલથી કરીશ, અને એની સાથે કે ભાઈ મને સ્લિમિફાઈ જે મને વર્લ્ડ વાઇડ જવું છે તો એનો એક ગોલ 2027 સુધીનો રાખેલો છે કે મને 111 બ્રાન્ચ પૂરી કરવી વર્લ્ડ વાઇડ. 27 જાન્યુઆરી 2027 મારો બર્થડે છે. 27 જાન્યુઆરી 2027 ત્યારે મને IPO લાવવો છે. અને થર્ડ છે હાઈએસ્ટ ટેક્સ પેયર ફિટનેસ ઇન્ડસ્ટ્રીની અંદર, કે વર્લ્ડ વાઇડ સૌથી વધારે ટેક્સ કોણ ભરશે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં, તો કે નંબર 1 પર સ્લિમિફાઈ હશે. તો આ મારો ગોલ છે. હવે જો આ ગોલ લઈને હું ચાલું તો મને મારા નાના મોટા પ્રશ્નો તો ક્યાંય આવવાના છે જ નહીં, અને આવશે તો એ સાઇડ ટ્રેક થતા જશે. કારણ કે તમે જ્યારે વર્લ્ડ વાઇડ જવાનું વિચારી રહ્યા છો તો અહીંનો પ્રશ્ન તો તમને બહુ નાનો લાગશે. જ્યારે દિલ્હી જવું હોય ત્યારે સુરતથી નીકળ્યા હોય તો બરોડા ટ્રાફિક તો આવવાનો જ છે અને પ્રશ્ન છે જ, પણ તમારે પહેલા એને વિઝ્યુલાઇઝ કરી લીધેલું હશે તો કોઈ પ્રશ્ન આવશે નહીં. અને એક તમારી પર્સનાલિટીમાં મેં જે આપણે બેઠા ત્યારથી 2 વસ્તુ નોટિસ કરી. એક તો તમારી પોઝિટિવિટી, તમે બહુ જ એનર્જેટિક રીતે વાતો કરો, અને બીજું તમે ફ્લેગ લગાવ્યો છે. તો એ શું રિલેશન છે? મતલબ આઈ થિંક તમારું કોઈ વિઝન છે તમે ઇન્ડિયા માટે? પણ મને શોખ થાય છે કે હું આના વગર ક્યારે હું નાઇટ ડ્રેસ પહેરીને બે ગયો હોય ને તો આ મારી સાથે હોય, અને કોઈ પણ વ્યક્તિ તમને રિસ્પેક્ટ કરશે. આજે જોકે હું તો હેલ્મેટ વગર ક્યારેય નીકળતો નથી ગાડીની, પણ તમે કદાચ ક્યારેય કોઈ પણ વસ્તુની જગ્યાએ જશો ને તો તમને આના લીધે ક્યાંય ને ક્યાંય એન્ટ્રી તો મળી જ જશે. એટલે નહીં કે આના લીધે, પણ મેં તમને જે કીધું ને પ્રકૃતિને પ્રેમ કરવો, પડેલાને ઊભા કરવા. આજે કોઈ પણ જગ્યાએ હું કોઈ પણ બાથરૂમમાં ગયા કે કોઈ પણ નળ પર પાણી લીકેજ થતું હોય ને તો હું એના મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી જઈશ કે ભાઈ આ કેમ પાણી જાય છે, તો એ અંદરથી આવે કે ભાઈ આના લીધે આ મેં પહેર્યું છું ને. એટલે એક તો પહેલી વસ્તુ તો હું કોઈ એવું કામ નહીં કરું કે જે રાષ્ટ્રને નુકસાન થાય એવું. હું ગાડી નહીં ચલાવું. હું જ્યાં રહું છું ત્યાં સર્કલ વટીને જાઉં, મારા છોકરા જોવે જ છે. હું રોંગમાં જાઉં, મારી બિલ્ડિંગવાળા બધા રોંગમાં જતા હશે, જો હું પણ જો એ જ ચાલુ કરીશ, પણ જ્યાં સુધી આ પહેરેલી હશે ને ત્યાં સુધી મને કોઈ દિવસ એવું નહીં થાય. અને હું મને મારા જેટલા લોકોને નવાને મળતો રહું તો અમને પિન પણ હું ગિફ્ટ કરતો રહેતો કે ભાઈ એ કંઈક મને કમિટમેન્ટ આપે કે ભાઈ પહેલાં તો હું વ્યસન નહીં કરું, રેડી, કે હું કોઈને હેલ્પ કરીશ કોઈ પણ રીતે. એવું જરૂર નથી કે ભાઈ પૈસા ટકે હોય, કોઈ પણ રીતે તમારી પાસે જે નોલેજ છે એ નોલેજ એને શેર કરો. તો એ પિન મને પહેરવાથી મને મજા આવે છે, એટલે હું પહેરું. કિશનભાઈ, તમે બહુ જ આમ ઉત્તમ કામ કરી રહ્યા છો. લાઈક એવું થાય કે એક બિઝનેસમેન કદાચ હવે બાજુમાં છે અને એક નાગરિક તરીકે તમે સમાજ માટે ઘણું બધું કામ કરી રહ્યા છો, જેનું કદાચ તમે કંઈ વળતર લઈ પણ નથી રહ્યા, અને ઇનડિરેક્ટલી તમે બહુ બધાની લાઈફ સુધારી રહ્યા છો. પણ હવે આ પોડકાસ્ટને આપણે શરૂ કર્યું હતું હેલ્થના ઇશ્યુઝથી. ઓબેસિટી આજકાલ આપણા બધા જ માટે, દેશ માટે, સમાજ માટે બહુ મોટો ઇશ્યુ છે. તો મને 5 એવા પોઈન્ટર્સ કે 5 એવી આદત સમિંગ અપ માટે આપો કે કોઈ ખાલી આ પોડકાસ્ટનો આટલો જ ભાગ જોવે ને તો પણ એની લાઈફમાં, એના હેલ્થમાં સુધારો થાય, કે આટલું તો તમારે આદત પાડવાની જ છે. સૌથી પહેલાં તો આજે તમે જ્યાં પણ છો, જેટલું પણ વજન છે, તો એને તમે તમારો રિપોર્ટ કઢાવો કે ક્યાં છીએ. જો વધારે છે તો કેવી રીતે ઘટાડી શકાય, ઓછું છે તો કેવી રીતે ફિટ રહી શકાય. તો સૌથી પહેલાં એક રિપોર્ટ કાઢી અને ફિટ થવાની જર્નીનો એક ગોલ બનાવો કે જેના લીધે તમે આજે કમાયેલા પૈસા તમે ખુદ જ વાપરી શકો, નહીં કે કોઈ બીજા વાપરી શકે. એટલે એના માટે તમારો સૌથી પહેલાં તમારો ફિટનેસ રિપોર્ટ કાઢો. તમે જે પણ સિટીમાં હશો ત્યાં આજુબાજુમાં કોઈ પણ ફિટનેસ સેન્ટરમાં અંદર નોમિનલ ચાર્જની અંદર તમને એ રિપોર્ટ નીકળી જશે. તો સૌથી પહેલું તમારો રિપોર્ટ કાઢો. બીજી વસ્તુ છે કે તમે જે પણ ખાવ પીવો છો, રેડી, એની અંદર તમે પેકેજ લેબલ છે તો એ વાંચતા થાવ કે જે કઈ વસ્તુ શરીરમાં નાખો છો જોતા પહેલા 3 વાર વિચાર કરો કે આ શું મારા શરીરમાં કામની છે, હેલ્ધી છે, કે મને કંઈક બીમારીઓનું ક્યાંક ને ક્યાંક આના લીધે આવશે. તો આ જોતા થઈ જઈએ. બીજું, નાના મોટા સ્ટેપ જે ફિટનેસ માટે લેવાના શરૂઆત કરવી જોઈએ. પેલું કે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ આપણે તો બને ત્યાં સુધી સીડી જાતે ચડીને જઈએ. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ એ છે. તમે ચાલો છો, તમારા શરીર તમને એનર્જેટિક ફીલ કોઈને સામેવાળાને લાગવું જોઈએ ને તો એક તો પહેલાં લબ્બડની જેમ નહીં ચાલો છો, એના કરતાં થોડી સ્પીડ વધારે રાખો, બોલવાથી લઈને બધી જ રીતે, તો તમે એનર્જેટિક લાગશો. તો એક આ અપડેટ કરવું જોઈએ. સેકન્ડ છે કે તમે જે કામ કરી રહ્યા છો, રેડી, એની અંદર પ્રોડક્ટિવ રિઝલ્ટ મળે એના માટે શું કરવું જોઈએ? તો કે આપણું ચેકલિસ્ટ બનાવવું જોઈએ. ચેકલિસ્ટ તો બનશે પણ શરીરનું જો વજન વધારે હશે ને તો પ્રોડક્ટિવ અને ક્રિએટિવ કામ નહીં થાય. તો એમના માટે શું કરો? એક એવું આપણું ટુ ડુ લિસ્ટ બનાવીએ અને ટુ ડુ લિસ્ટને ક્યાંક ને ક્યાંક આપણે ટાઈમ પહેલાં પૂરું કરી શકીએ. અને જો એમાં ઓબેસિટી નડે છે
તો એને પણ ઓટોમેટિક વજન ઘટાડવા કોઈ પણ રીતે અલ્ટિમેટલી આપને વેટ લોસ કે ફેટ લોસ કરવાથી મતલબ છે. જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં આપણે એ કરી શકીએ છીએ. તો આ તો થઈ ગઈ એક વજન ઘટાડવાની વાત. હવે તમે પોતે એક સફળ એન્ટરપ્રેન્યોર છો એટલે 3 કે 4 પોઈન્ટર્સની આવી જ ટિપ્સ મને બિઝનેસ રન કરવા માટે કે બિઝનેસ શરૂ કરવા માટેની આપો. જેટલું પણ કમાતા હોય ને તો સૌથી પહેલા એમાંથી 10 કે 15% રૂપિયા કાઢીને R&D પાછળ ખર્ચો કરવો જોઈએ. તમે જે ફિલ્ડમાં છો એમાં ટોપ પર કોણ છે એને તમે રોલ મોડલ ગણો, એમને મળો. પોસિબલ છે તો, નથી પોસિબલ તો એમણે શું કરેલું છે અને એના કરતાં પણ શું તમે અપડેટેડ કરી શકો. તો R&D પાછળ 100% આપને ખર્ચો કરતો રહેવો જોઈએ. લોંગ ટર્મના વિઝન, જે કંપનીના તમે ડાયરેક્ટર છો કે કોઈ પણ વ્યક્તિ છો તો એ લોંગ ટર્મના વિઝન નક્કી કરી અને ટીમની સાથે એ ડિવાઈડ કરી અને ટીમનો પણ કેવી રીતે ગ્રોથ થાય એ વિચારવું જોઈએ. જો ખાલી તમે તમારા જ ખીચા ભરવાનું વિચારશો તો કોઈ દિવસ નહીં ચાલે. તો એક વિઝન કંપનીનું હોવું જોઈએ લોંગ ટર્મનું. બીજું સ્કિલ. અત્યારે જે જમાના પ્રમાણે આપણે જીવીએ છીએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સ્કિલ. આજે કોઈ ડૉક્ટરની ડિગ્રી નહીં હોય ને તો ચાલશે, પણ એની પાસે સ્કિલ હોય ને તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ડિગ્રીની વાત છે, ખાલી ડૉક્ટરની વાત નથી કરતો. તો એ સ્કિલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા જ કરતાં ઇમ્પોર્ટન્ટ છે બર્નિંગ ડિઝાયર. કે સૌથી પહેલાં જો એ જ નહીં હોય તો તમને ખબર નથી કે તમને બીજા કોઈ વ્યક્તિનો માઇન્ડસેટ તમને ક્યાંક ચેન્જ કરી જાય. અને આ બધું જ કરવા માટે ક્યાંક ને ક્યાંક તમારે એવા લોકોની સંપર્કમાં રહેવું પડશે. જેમ કહેવાય છે નેટવર્કિંગ હોય કે તમે જે ફિલ્ડમાં છો એવા બધા જ ટોપ વ્યક્તિને પણ મળવા જાઓ કે જેની પાસેથી કંઈક આપણે શીખી શકીએ. તો અપડેટ રહેવા માટે આ કમસે કમ આપને નેટવર્ક કરવું તો જરૂરી જ છે. પણ શું કરવાનું છે, આપણા જે ફિલ્ડના જે બે વ્યક્તિ છે, આપણી ઉપર કોણ છે ને નીચે કોણ છે, એને બ્લુ ઓશન થિયરી કહેવાય. કે એમાં બનાવો કે આપણા ટોપ પર વ્યક્તિ શું કરે છે જે આપણે નથી કરી શકતા અને આપણા ડાઉનમાં એ શું કરે છે અને આપણે જે એના કરતાં સરપ્લસ છે. મને આ થોડુંક સમજાવો ને શોર્ટમાં બ્લુ ઓશન થિયરી. આ બ્લુ ઓશન ઇન્ટરેસ્ટિંગ લાગે. બ્લુ ઓશન છે ને અમે અમારા ફિલ્ડ મારા જ સ્લિમીફાઈમાં અમે એક વાર કરેલી હતી કે હું કોને રોલ મોડલ ગણું છું તો કે એક્સ કંપનીનું ગણું છું અને મારા કરતાં હજી કદાચ એક ડાઉન કેટેગરીમાં થર્ડ વ્યક્તિ છે. ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ વચ્ચે હું મારી જાતને મૂકું છું. તો મારા જે હું રોલ મોડલ ગણું છું એ વ્યક્તિ પાસે એવી કઈ વસ્તુઓ છે. એટલે પહેલાં અમે નક્કી કર્યું કે ભાઈ 40 થી 25 પેરામીટર, 40 થી 50 એવા સેગમેન્ટ લખ્યા કે આને કમ્પેરિઝન કરવા જોઈએ. તો એ કમ્પેરિઝન કરવામાં તો કે ભાઈ મારો રોલ મોડલ જે વ્યક્તિ છે એ કઈ વસ્તુમાં ટોપ પર છે, આપણા કરતાં બેટર શેમાં છે, હું આ બંને કરતાં બેટર શેમાં છું અને મારા કરતાં જે લો કેટેગરી છે તો એ વ્યક્તિ કેમાં બેટર છે. ઓલા પાસેથી મારે અપડેટ રહેવાનું છે અને પહેલાની પાસે જે છે એ મારામાંથી ઇમ્પ્રૂવ કરી અને મારે એના કરતાં આગળ પહોંચવા માટે શું કરવું જોઈએ. તો આ બ્લુ ઓશન થિયરી અમે જ્યારે નક્કી કરી ત્યારે અમને ઘણા બધા એવા પોઈન્ટ મળ્યા હતા અને જેના પર અમે કામ કરવાનું ચાલુ કર્યું. પછી અમે અમારા બિઝનેસ કન્સલ્ટન્ટ લાવ્યા કે જે વસ્તુ એઝ અ બિઝનેસ મેન તરીકે આપણે પોસિબલ નથી તો આપણે એવા બિઝનેસ કન્સલ્ટન્ટ પર રાખવા જોઈએ કે ભાઈ આજે જરૂર નથી કે ભાઈ જાતે જ બધું વિચારીને જાતે જ થઈ શકે. તમને કોઈ આઈડિયા આવે છે ને તમને કરાવવું છે, તમે એવા વ્યક્તિઓનો પણ સપોર્ટ લઈ શકો કે જેના લીધે આપણે ગ્રોથ કરી શકીએ. આઈ થિંક બહુ અમેઝિંગ ટિપ્સ તમે આપી. આ પોડકાસ્ટ આપણે હેલ્થ અને બિઝનેસ બંનેનું એક બહુ મસ્ત સરસ બ્લેન્ડ છે કે કોઈ જો આ પોડકાસ્ટ જોશે તો તમને બહુ બધી કામની ઇન્ફોર્મેશન. કિશનભાઈ થેન્ક યુ આટલો ટાઈમ લઈને વાતચીત કરવા. હજી બહુ બધી મુદ્દાઓ પર હું તમારી સાથે વાતચીત કરી શકું એમ છું, બટ હવે ફરી કોઈક વાર આપણે બેસીશું આની સાથે. અને ખાલી તમે હવે એટલું કહી દો કે જો આ સ્લિમીફાઈ છે કઈ જગ્યાએ? સ્લિમીફાઈની અત્યારે ટોટલ 6 બ્રાન્ચ છે. સુરતની અંદર 4 વિસ્તાર, પાલ, વેસુ, વરાછા, કતારગામ અને બારડોલી અમારી ટોટલ ત્યાં 5 બ્રાન્ચ અને અમદાવાદમાં શિવરનની 4 રસ્તા પર 1 બ્રાન્ચ છે. એટલે 5 બ્રાન્ચ અત્યારે છે. નેક્સ્ટ મંથથી જ એટલે અમે દર મહિને 1 બ્રાન્ચ ઓપન કરીએ કારણ કે 27નો મેં જો ગોલ આપ્યો 111 બ્રાન્ચનો તો મારું કંઈક ને કંઈક 11 દિવસે 1 બ્રાન્ચનું ઓપનિંગ આવશે તો ને માત્ર તો એ ગોલ મારો અચીવ થશે. તો ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદમાં જ બીજી બ્રાન્ચ અને પછી કન્ટિન્યુ આ ફ્લો ચાલુ રહેશે કે જેમાં આખા વર્લ્ડના લોકોને જ્યાં ફિટ થવાની ઈચ્છા થાય ત્યારે ક્યાંક ને ક્યાંક સ્લિમીફાઈનો સપોર્ટ લઈ શકે. જરૂર નથી કે સ્લિમીફાઈમાં આવી જ ઘટાડવું, પણ સ્લિમીફાઈમાં આવી અને ફ્રીમાં રિપોર્ટ અને ફ્રીમાં ડેમો તો કરી શકાય છે કે ત્યાંથી શરૂઆત તો થઈ શકે. પછી તમને જે પણ એક્ટિવિટી મજા આવે છે ત્યાંથી શરૂઆત કરો. પણ જે પણ કરો છો 5 વ્યક્તિને પૂછીને કરજો કે એવું ના થઈ જાય કે જે વસ્તુ આપણા માટે કામની ના હોય અને આપણે કરવા મળીએ છીએ એટલે આડઅસર થઈ જાય અને એના લીધે કોઈ તકલીફ થાય. ઘણી બધી તકલીફો અમે પણ જોયેલી છે અને આપણી આજુબાજુમાં પણ જોયેલી હશે. તો બીમારીઓમાંથી બહાર નીકળવા માટે કંઈ પણ એવી એક્ટિવિટી ચાલુ કરવી જે મારી લાસ્ટ સલાહ હશે કે કોઈ પણ એન્ટરપ્રિન્યોરને, કારણ કે દોડે છે
પણ ફિઝિકલ ફિટનેસ ભૂલી જાય છે. એટલે એ નહીં સાથે ભૂલાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ આટલી અમેઝિંગ ટિપ્સ. તમારે જો કિશનભાઈની ટીમનો કે એમનો સંપર્ક કરવો હોય કે તમારે સ્લિમિફાઈના પાર્ટ બનવું હોય તો તમને કોન્ટેક્ટ ડિટેલ્સ જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ છેલ્લી 5 મિનિટ જે હતી આ પોડકાસ્ટની આખા પોડકાસ્ટનું સમપ હતું. ફિટ રહેવા માટેના 5 ચેકલિસ્ટ અને એન્ટરપ્રેન્યોર બનવા માટેના કેટલાક પોઈન્ટર્સ કિશનભાઈએ આપણને બહુ સારી રીતે સમજાવ્યા છે. આઈ હોપ કે આ પોડકાસ્ટ સાંભળીને તમને બહુ જ ઇન્સાઇટફુલ માહિતી મળી હશે. જો તમને ગમ્યો હોય તો કમેન્ટ કરીને અમને જણાવો, એટલે અમને પણ ઉત્સાહ રહે આવા ને વધુ પોડકાસ્ટ અમે તમારા સુધી લાવતા રહીએ. આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફરી એકવાર સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો. અમે તમને મળીશું એક નવા ગેસ્ટ સાથે, એક નવા એપિસોડ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.